ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. હિન્દી અનુવાદમાં લખ્યું છે, यदि तुम मेरे नाम से कुछ मांगोगे तो मैं उससे करूंगा. વાલાઓ, સર્વશક્તિમાન પ્રભુ આપણને કહે છે કે જો તમે મારા નામમાં મારી પાસે કંઈ માંગશો તો હું તે તમારા માટે કરીશ. વાલાઓ, આ બાબત પ્રાર્થનાના સંબંધમાં જણાવે છે. અને તમે જુઓ તો પ્રાર્થના એક મસીહ જીવનનો શ્વાસ છે. પ્રાર્થના એ તો સ્વર્ગમાંથી ઈશ્વરની શક્તિને માણસના જીવન ઉપર એક માધ્યમ દ્વારા વહેતી કરવામાં આવે છે કે જ્યાં કોઈ વ્યક્તિ વિશ્વાસથી પ્રભુની પાસે માંગે તો પ્રભુ સ્વર્ગમાંથી એ બાબતોને તેના માટે કરે છે. અને આજે પ્રભુનું વચન કહે છે કે જો તમે મારા નામમાં, એટલે કે ઈસુ ખ્રિસ્તના નામમાં તમે જે કંઈ પણ માંગશો, પરમેશ્વર કહે છે કે તે હું તમારા માટે કરીશ. વાલાઓ, આજે આપણા જીવનોની જે પણ જરૂરિયાતો છે, આજે આપણા જીવનની જે પણ બાબતો કે જેના સંબંધમાં આપણે પ્રાર્થના કરી રહ્યા છે, તો ખાતરી રાખજો કે પ્રભુ ખચિત તમને તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. કારણ કે બાઇબલ આપણને એવું કહે છે કે માંગો તો તમને આપવામાં આવશે. એટલે કે પ્રભુની પાસે માંગવું એ જરૂરી છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતાની પાસે કંઈક માંગીએ તો પિતા, બાઇબલ જણાવે છે કે ઉદારતાથી આપનાર પરમેશ્વર છે. અને જો આપણને નથી મળતું તો એનું પણ કારણ બાઇબલ આપણને એવું કહે છે કે તમને એટલા માટે નથી મળતું કેમ કે તમે માંગતા નથી. અને બીજું કારણ એવું કહે છે કે તમે તમારા મોજશોખ પાછળ ખર્ચી નાખવાના ઈરાદાથી માંગો છો. એટલે કે જ્યારે આપણી માંગણી પરમેશ્વરની આગળ બહુ ચોક્કસ નથી હોતી, જેન્યુન નથી હોતી, ત્યારે પણ પ્રાર્થનાના જવાબો નથી મળતા. બીજા કેસની અંદર જોવા જઈએ તો જ્યારે પરમેશ્વર અને આપણી વચ્ચે પાપરૂપી દિવાલ ઊભી હોય ત્યારે પણ પ્રાર્થનાના જવાબ નથી મળતા. અને ત્રીજા કેસની અંદર જો જોવા જઈએ તો પ્રાર્થનાના જવાબો વિલંબથી મળતા હોય છે, તરત નથી મળતા. એટલા માટે કે સભા શિક્ષક 3:11 પ્રમાણે ઈશ્વરે દરેક વસ્તુને તેના સમયે સુંદર બનાવી છે. અને એટલા માટે લુક 18:1 લખ્યું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. અને પછી પ્રભુ એક દ્રષ્ટાંત કહે છે અને એ દ્રષ્ટાંતના બાબતમાં પ્રભુ એક સુંદર વસ્તુ ત્યાં જણાવે છે. તો પ્રભુના પસંદ કરેલા લોકો કે જેઓ રાત દાડો ઈશ્વરને વિનવે છે, શું પ્રભુ તેઓને દાદ નહીં આપે? શું પ્રભુ તેના પસંદ કરાયેલાઓને જવાબ નહીં આપે? એ ખચિત તેના લોકોને જવાબ આપશે. ત્યારે વાલાઓ, આપણે સ્વર્ગીય પિતાની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગવાનું છે. આપણે આપણી પ્રાર્થનાઓ, આપણી અરજો, આપણી વિનંતીઓ તેમની પાસે લઈ જવાની છે. અને ફિલિપી 4:19 કહે છે, મારા ઈશ્વર તેમના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી કરશે. એ પરમેશ્વર વાલાઓ તમારા માટે દરેક જરૂરિયાતોને
પૂરી કરશે અને તમે જે માંગો છો એને પરમેશ્વર એની યોજનામાં અને એના સમયમાં તમને ખચિત આપશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પ્રભુ આજના સુંદર દિવસને માટે તમારો આભાર. પિતા, મારી પ્રાર્થના છે કે તારા લોકો આજે આ બાબતને સમજે કે પ્રાર્થના દ્વારા જે બધી બાબતો શક્ય બને છે કે જે માણસના જીવનની જરૂરિયાત છે. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તારા લોકો જો પરમેશ્વર સારી નોકરી કે કોઈ સારું પાત્ર કે કોઈ ઘર કે પછી પરમેશ્વર કોઈ આત્મિક બાબતો જે પણ માંગે છે, ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે તેઓને આપો અને તેઓને આશીષિત કરો. ઈસુ પ્રભુના નામમાં. આમેન. May God bless you. Have a blessed day. Shalom.